સમગ્ર અમરેલીમાં રેતીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે ત્યારે ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે પ્રતિક્રિયા આપી હતી તો ડોક્ટર ભરત કાનાબારે કહ્યું કે રેતી ચોરીની સામાન્ય લોકોને ખબર છે પણ ભોળા એવા ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ અને પોલીસ તંત્રને ખબર નથી। અમરેલીમાં રેતીની જે ચોરી થાય છે એ હવે શહેરીમાં રહેતો સામાન્ય માણસ પણ જાણે છે, પણ મેં લખ્યું એ પ્રમાણે અમારા ખાણ ખનીજો અને પોલીસ તંત્ર એટલું ભોળું છે કે એને ખ્યાલ નથી કેટલી રેતી ચોરી થાય છે। અને આ જ વસ્તુ દારૂબંધી બાબતમાં છે। દારૂબંધી બાબતમાં તો મેં બહુ સ્પષ્ટ લખ્યું છે કે અમરેલીમાં હવે લોકો એને મીડિયાએ પણ અવાજ ઉઠાવવાનું બંધ કર્યું, કેવા કોને કહેવા જવું, એમ કોની પાસે આ ફરિયાદ કરવી। અને મારો સવાલ એ પણ છે કે અલ્ટિમેટલી આ બધી સમસ્યાઓ જે લોકોને સ્પર્શી હોય, ખાસ કરીને રેતી બાબતમાં મારો બધો બહુ ક્લિયર છે કે જ્યારે ઇકોઝોનની જોગવાઈ નહોતી ત્યારે અમરેલીની આજુબાજુની ગીરની આજુબાજુની નદીઓમાંથી રેતી લેવાની મંજૂરી હતી, એની રોયલ્ટી પણ થતી, એના સરકારી રીતે એમાં એના લીઝ પણ અપાતી અને સરકારને આવક થતી। આજે બન્યું છે એવું છે કે રોયલ્ટી તો કોઈ ભરવાની જરૂર નથી, જે લોકો રેતી ઉઠાવવાની છે, એમ કે સરકાર ઓફિશિયલી રોયલ કોઈને લીઝ આપી નથી એટલે સરકારના ખિસ્સામાં એક પણ રૂપિયો જતો નથી, પણ એની સામે લોકોને જે રેતી અગાઉ મળતી હતી એનાથી આજે 3 થી 4 ગણા ભાવે રેતીમાં જે સામાન્ય માણસ માટે એક મોટો હેડેક છે, એક મોટું એની માટેનું એક બર્ડન છે। અને આ બધું ખાણ ખનીજ અને પોલીસ તંત્ર બધાની મિલીભગતથી બધા સંપીને કરી રહ્યા છે।